કમ્પ્યુટર પરિચય 2 ઇન્ટ્રોડક્શન ટુ કમ્પ્યુટર 2 OpenOffice.org વર્ડ પ્રોસેસર OpenOffice.org પેકેજ એ ફ્રી સોર્સ સોફ્ટવેરનો સમૂહ છે જેમાં વર્ડ પ્રોસેસર, પ્રેઝન્ટેશન અને સ્પ્રેડશીટ જેવા એપ્લિકેશન સોફ્ટવેરનો સમાવેશ થાય છે. લિનક્સ યુબન્ટુ ઓપરેટિંગ સિસ્ટમ સાથે OpenOffice.org પેકેજ ફ્રી આપવામાં આવેલ છે, તેથી અલગ રીતે ઇન્સ્ટોલ કરવાની જરૂર પડતી નથી. વર્ડ પ્રોસેસર, રાઇટર આ એપ્લિકેશન સોફ્ટવેરની મદદથી ટાઈપિંગ, એડિટિંગ, ફોર્મેટિંગ તથા પ્રિન્ટિંગ સરળતાથી કરી શકાય છે. સ્ટેન્ડર્ડ ટૂલબાર, મેનુ બાર, ફોર્મેટિંગ ટૂલબાર, રૂલર, ડ્રોઈંગ બાર, સ્ટેટસ ટૂલબાર. ઓપન થયેલ વિન્ડોમાં વર્કિંગ એરિયામાં દર્શાવેલ ફકરો કીબોર્ડની મદદથી ટાઈપ કરો. સેવ એઝ આપેલ ડોક્યુમેન્ટને ફાઇલ મેનુ સેવ એઝ કરો. દર્શાવ્યા મુજબ કાર્ય કરતા ઓપન ઓફિસ ટેક્સ્ટ ડોક્યુમેન્ટ તરીકે .odt એક્સટેન્શનથી સેવ થશે. સેવ ટેક્સ્ટ ડોક્યુમેન્ટ. ગીવ ફાઇલ નેમ. સિલેક્ટ પ્લેસ. ફાઇલ ટાઈપ. પ્રેસ સેવ. સેવ થયેલ ફાઇલને ભવિષ્યમાં ફરીથી ખોલવા માટે ફાઇલ મેનુ ઓપન પર ક્લિક કરવાથી નીચેનું ડાયલોગ બોક્સ આવશે, જેમાંથી તમારે જરૂરી ફાઇલ સિલેક્ટ કરી ઓપન પર ક્લિક કરવાથી તે ફાઇલ ઓપન થશે. પેજ પ્રિવ્યૂ. પ્રિન્ટ પ્રિવ્યૂ દ્વારા તૈયાર કરેલ ડોક્યુમેન્ટની પ્રિન્ટ કાગળ પર લેવામાં આવે તો તેનો દેખાવ કેવો હશે તે જોઈ શકાય છે. પેજ પ્રિવ્યૂ. ક્લોઝ બટન વડે ચાલુ ખુલેલી ફાઇલ બંધ કરી શકાય છે. છેલ્લે કરેલા સુધારાઓ સેવ કરવાનું પણ પૂછવામાં આવે છે. એક્સિટ. આનાથી OpenOffice.org રાઇટર પ્રોગ્રામ બંધ કરી બહાર નીકળી શકાય છે. પ્રિન્ટ. આપેલ ડોક્યુમેન્ટને નેટવર્ક સાથે જોડેલ પ્રિન્ટરની મદદથી કાગળ પર પ્રિન્ટ લઈ શકાય છે. સ્ટેન્ડર્ડ ટૂલબાર. સ્ટેન્ડર્ડ ટૂલબારમાં આપેલ વિવિધ ટૂલ્સ જેવા કે ફાઇલ ઓપન, સેવ, પ્રિન્ટ, પેજ પ્રિવ્યૂ, કટ, કોપી, પેસ્ટ, અનડુ, રીડુ વગેરે આવેલા છે. ફોર્મેટિંગ ટૂલબારમાં ફોન્ટ નેમ, સાઇઝ, બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન, અલાઇનમેન્ટ્સ, બુલેટ્સ અને નંબરિંગ વગેરે જેવા ટૂલ્સ આવેલા છે. ડ્રોઈંગ ટૂલબારમાં ડ્રોઈંગ માટેના વિવિધ ટૂલ્સ જેવા કે લાઇન, એરો, શેપ્સ, ફિલ વગેરે આવેલા છે. જે પૈકી ફોન્ટ વર્ક ટૂલની મદદથી બેનર સારી રીતે બની શકે છે. ફોન્ટ વર્કમાં નીચેના જેવી સ્ટાઇલ્સ જોવા મળશે. એડિટ મેનુ. અનડુ છેલ્લે કરેલ કાર્યની અસર દૂર કરે છે. રિસ્ટોર અન્ડુ કરેલ બાબતને ફરીથી લાવવા માટે.
કોપી પસંદ કરેલ ટેક્સ્ટ ઓબ્જેક્ટને કોપી કરી અન્ય જગ્યાએ લઈ જવા માટે. કટ પસંદ કરેલ ટેક્સ્ટ ઓબ્જેક્ટને મૂળ જગ્યાએથી દૂર કરી અન્ય જગ્યાએ લઈ જવા માટે. પેસ્ટ કોપી કે કટ કરેલ ટેક્સ્ટ ઓબ્જેક્ટને અન્ય સ્થાન પર લાવવા માટે. સિલેક્ટ ઓલ ફાઇલના તમામ ડેટાને એકસાથે સિલેક્ટ કરવા માટે. ફાઇન્ડ એન્ડ રિપ્લેસ પસંદ કરેલ શબ્દ કે શબ્દ સમૂહને શોધવા ફાઇન્ડનો ઉપયોગ થાય. જ્યારે તેની જગ્યાએ અન્ય શબ્દ કે શબ્દ સમૂહ લાવવા માટે રિપ્લેસનો ઉપયોગ થાય છે. વ્યૂ મેનુમાં ટૂલ્સ જોવા મળે છે. ટૂલબાર્સ રાઇટરમાં આપેલા અન્ય ટૂલબાર્સને ખોલવા માટે. ફૂલ સ્ક્રીન આપેલ ડોક્યુમેન્ટને મોનિટર સ્ક્રીનની સાઇઝ પ્રમાણે જોવા માટે વપરાય છે. ઇન્સર્ટ મેનુ ઇન્સર્ટ મેનુમાં બતાવ્યા પ્રમાણેના ટૂલ્સ હોય છે જેનો ઉપયોગ રાઇટરમાં થાય છે. હેડર આપના ડોક્યુમેન્ટમાં દરેક પેજના મથાળે કોમન ટેક્સ્ટ લાવવા માટે વપરાય છે. ફૂટર આપના ડોક્યુમેન્ટમાં દરેક પેજના નીચેના ભાગમાં કોમન ટેક્સ્ટ લાવવા માટે વપરાય છે. પિક્ચર કમ્પ્યુટરમાં આપેલા કોઈપણ ચિત્ર ઓબ્જેક્ટને તમારા ડોક્યુમેન્ટને ઇન્સર્ટ કરવા માટે. ફોર્મેટ મેનુ કેરેક્ટર આ વિકલ્પ પસંદ કરતા નીચે ડાયલોગ બોક્સની મદદથી સિલેક્ટેડ ટેક્સ્ટનું ફોર્મેટિંગ કરી શકાય છે. ફોર્મેટ બુલેટ્સ એન્ડ નંબરિંગ માહિતીની મુદ્દાવાર યાદી બનાવવા માટે આ ટૂલ વપરાય છે. ચેન્જ કેસ આપેલ માહિતીને પ્રથમ ABCD અપર કેસ કે બીજી ABCD લોઅર કેસમાં રૂપાંતરિત કરવા માટે. કોલમ્સ પસંદ કરેલા ફકરાને વર્તમાન પત્રની જેમ કોલમ્સમાં ગોઠવવા માટે આ ટૂલ વપરાય છે. ડોક્યુમેન્ટ માહિતીને કોષ્ટકના સ્વરૂપમાં બનાવવા માટે આ મેનુના ઓપ્શનનો ઉપયોગ થાય છે. ટેબલ મેનુ ઇન્સર્ટ આ ઓપ્શનની મદદથી નવું ટેબલ બનાવી શકાય છે. તેમાં કેટલી રો કે કોલમ્સ જરૂરી છે તે ડાયલોગ બોક્સ મુજબ માહિતી આપી શકાય છે. આપેલ ટેબલ કે તેની પસંદ કરેલ કોઈ રો કે કોલમ સિલેક્ટ કરવા આ ઓપ્શન વપરાય છે. આ ટૂલબારની મદદથી ટેબલના વિવિધ ઓપરેશન કરી શકાય છે. OpenOffice.org પ્રેઝન્ટેશન ઇમ્પ્રેસ એ પ્રેઝન્ટેશન માટેનું સોફ્ટવેર છે જેના દ્વારા ઝડપથી અને અસરકારક રીતે સ્લાઇડ શો આધારિત પ્રેઝન્ટેશન બનાવી શકાય છે. એટલે કે આ પ્રેઝન્ટેશન એક કરતાં વધારે સ્લાઇડમાં મૂકી શકાય છે. આ દરેક સ્લાઇડમાં ટેક્સ્ટ અને ઇમેજનો સુભગ સમન્વય સાધી આકર્ષક પ્રેઝન્ટેશન બનાવી શકાય. પ્રેઝન્ટેશન વિઝાર્ડ ખુલશે. આ વિઝાર્ડના વિવિધ સ્ટેપમાં માહિતી માંગી ત્યારબાદ પ્રથમ સ્લાઇડ તૈયાર કરશે. 1. પ્રેઝન્ટેશનમાં સ્લાઇડ ટાઈપ 1. એમ્પ્ટી 2. ટેમ્પલેટ 3. ઓપન ઓલ્ડ નક્કી કરવા.
2. પ્રેઝન્ટેશન સ્લાઇડની ડિઝાઇન નક્કી કરવી તથા આઉટપુટનું મીડિયમ નક્કી કરવું. 3. સ્લાઇડ ટ્રાન્ઝિશનની ઇફેક્ટ અને સ્પીડ સેટ કરવી. 4. પ્રેઝન્ટેશનનું ટર્નિંગ ઓટોમેટિક કે ડિફોલ્ટ પસંદ કરવા. 4. પ્રેઝન્ટેશનને યોગ્ય ટાઇટલ આપવું તથા બતાવેલ સામાન્ય માહિતી આપવી. 'અંતમાં ક્રિએટ ઓપ્શન પર ક્લિક કરવાથી પસંદ કરેલ ડિઝાઇન મુજબની સ્લાઇડ તૈયાર કરી ઇમ્પ્રેસ પ્રોગ્રામ ખુલશે. ઇમ્પ્રેસ સ્ક્રીનને મુખ્યત્વે 3 વિભાગમાં વહેંચવામાં આવે છે. 1. સ્લાઇડ પેન, જેમાં પ્રેઝન્ટેશન દરમિયાન તૈયાર કરવામાં આવતી તમામ સ્લાઇડ લઘુ થંબનેલ સ્વરૂપે જોવા મળે છે. તેમાંથી કોઈપણ સ્લાઇડને પસંદ કરી વર્કસ્પેસમાં જોઈ શકાય છે. સ્લાઇડ પેન બધી સ્લાઇડ્સને તેના ક્રમ અનુસાર પ્રેઝન્ટેશન કરશે. 2. વર્કસ્પેસ, સ્લાઇડ પેનમાં પસંદ કરેલ સ્લાઇડ પર કાર્ય કરવા માટે આ જગ્યાનો ઉપયોગ થાય છે. 3. ટાસ્ક પેન, ટાસ્ક પેન 4 અલગ અલગ કાર્યો માટેના જૂથનું બનેલું છે, જે પ્રેઝન્ટેશનની શૈલી, માસ્ટર પેજ ડિઝાઇન, સંરચના, સ્લાઇડ લેઆઉટ્સ, એનિમેશન, કસ્ટમ એનિમેશન, ટ્રાન્ઝિશન, સ્લાઇડ ટ્રાન્ઝિશનને માટે કાર્ય કરી શકાય છે. માસ્ટર પેજીસ, સમગ્ર પ્રેઝન્ટેશનમાં ઉપયોગી થાય તેવી પેજ ડિઝાઇન આ પેજમાં આપેલ છે. ઇમ્પ્રેસ પ્રોગ્રામમાં આ પેજ ડિઝાઇન પૈકી કોઈપણ એક પસંદ કરવાથી પ્રેઝન્ટેશન તમામ સ્લાઇડને પૂર્વ નિર્ધારિત બેકગ્રાઉન્ડ ડિઝાઇન સેટ થઈ જાય છે. માસ્ટર પેજ, માસ્ટર પેજીસ, સ્લાઇડ લેઆઉટ્સ, આપણી જરૂરિયાત મુજબ કોઈપણ લેઆઉટને મૂળ સ્વરૂપે પરિવર્તન કરીને ઉપયોગમાં લઈ શકાય છે. દરેક સ્લાઇડને અલગ અલગ લેઆઉટ સેટ કરી શકાય છે. ઇન્સર્ટ સ્લાઇડ, ઇન્સર્ટ મેનુમાંથી સ્લાઇડ ઓપ્શન પસંદ કરતા નવી સ્લાઇડ ઉમેરી શકાય છે. સ્લાઇડ શો, સ્લાઇડ શોને શરૂ કરવા માટે કોઈપણ એક વિકલ્પ પસંદ કરી શકાય. 1. સ્લાઇડ શો મેનુ, સ્લાઇડ શો. 2. F5 કી દબાવવી. જો સ્લાઇડ ટ્રાન્ઝિશનમાં ટાઈમિંગ રાખવામાં આવશે તો સ્લાઇડ શો આપોઆપ ચાલશે. નહીં તો સ્લાઇડ ટ્રાન્ઝિશન માઉસની ક્લિક દ્વારા કીબોર્ડની એરો કી અથવા સ્પેસ બાર દ્વારા ચલાવી શકાય. સ્લાઇડ શોને અધવચ્ચેથી અટકાવવા ESC કીનો ઉપયોગ કરવો. સેવ પ્રેઝન્ટેશન, તૈયાર થયેલ પ્રેઝન્ટેશનને સેવ કરવા માટે ફાઇલ મેનુમાંથી સેવ એઝ કરતા ડાયલોગ બોક્સ જોવા મળશે. જેમાં જરૂરી વિગતો ભરતા પ્રેઝન્ટેશન .odp એક્સટેન્શનથી સેવ થશે.
file name, file type, select place, press save, save presentation.